આ બધા જ જુનિયર, અમારા બધા જ જુનિયર જે હતા એ રાજ કપૂર અને ડિસ્કો ડાન્સર્સ હતા. એ ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ હતા. આગળના પરફોર્મન્સ પર જઈએ તો એ પહેલા ખાસ થોડી વાતો કરવી છે આજે તમારા લોકો જોડે. સાહેબ, તમને ખબર છે દુનિયામાં આપણને સૌથી વધારે કોણ ઓળખતું હશે સારી રીતે? એ છે આપણી માં. દુનિયાના બીજા દરેક વ્યક્તિ કરતાં આપણી માં છે આપણને 9 મહિના પહેલેથી ઓળખે છે, ખરું ને? અરે આપણે દીકરો કે દીકરી શું છે એની પણ જાણ નથી હોતી ત્યારથી એ એનું મમત્વ છે આપણા માટે વરસાવે છે. હું અહીંયા બેઠેલી દરેક માતાઓને એક નમ્ર વિનંતી કરીશ કે તમે તમારો જે પ્રેગ્નન્સીનો ટાઈમ છે યાદ કરો. કેટલું કમ્ફર્ટ તમે લોકોએ ગુમાવ્યું હશે ત્યારે. મને આ નથી ભાવતું છતાં પણ મારે મારા બાળક માટે ખાવું પડશે. મને આ ખૂબ ભાવે છે પણ મારા બાળક માટે નુકસાનકારક છે તો મારે એ ન ખવાય. હું આમ સૂઈશ તો મારા બાળકને તકલીફ થશે. હું આમ કરીશ તો તેમ થશે. એવા હજારો વિચારો હરેક માએ કર્યા હશે, ખરું ને? એ બાળક હજી એના હાથમાં પણ નથી આવ્યું અને એના માટે થઈને આટલું બધું કમ્ફર્ટ એનું છોડે છે 9 મહિના દરમિયાન. સાહેબ, આપણને ખાલી થોડોક નાનકડો માથાનો દુખાવો થાય છે ને તો પણ આપણે ડાયરેક્ટલી ક્રોસિન લઈ લઈએ છીએ. થોડો તાવ આવે છે ને PCM લઈ લઈએ છીએ. પણ માં એક એવી વ્યક્તિ છે કે જે 9 મહિના સુધી સતત ઘણા બધા પ્રકારના દુખાવાઓ છે એ સહન કરે છે અને એ પણ હસતા મોઢે. ફક્ત એક ક્ષણ માટે કે જ્યારે નાનકડું ફૂલ છે એના ગર્ભમાંથી એના ખોળામાં આવવાનું છે, એના માટે થઈને. અહીંયા બેઠેલી ઘણી બધી માઓ હશે કે જેમને પોતાના બાળકના સારા કહેવાય ને કે એના સારા ભાવિ માટે, ભવિષ્ય માટે થઈને એમને પોતાનું જીવન તો છે એ ઉપરાંત પોતાનું સ્વાસ્થ્ય અને મહત્ત્વની કારકિર્દી. અત્યારે આપણે બધા જ કરિયર ઓરિએન્ટેડ છીએ ને, તો અહીંયા ઘણી બધી એવી માતાઓ હશે કે એને પોતાના બાળકના કહેવાય સારી પરવરિશ માટે પોતાનું કરિયર છે એ પણ છોડી દીધું હશે. તો એવી દરેક માટે હું અહીંયાથી કહીશ કે પ્લીઝ તાળીઓ પાડો કે જે લોકો પોતાના બાળક માટે થઈને કરિયર છોડે છે. સાહેબ, કરિયર છોડવું બહુ અઘરી વસ્તુ છે બધાથી ન થઈ શકે એ વસ્તુ. જ્યારે નાનકડું બાળક છે ને, ભૂલકું છે નાનકડું, એ બાળકને સારા દેશના સારા નાગરિક બનાવવા માટે થઈને માતા છે આ બધું જ જતું કરે છે અને એ પણ હસતા મોઢે. તો આવો, અમે એક એવી પ્રસ્તુતિ લઈને આવીએ છીએ, પેરેન્ટ મેડલી લઈને આવી રહ્યા છીએ, જેમાં અમારા HKG, LKG અને નર્સરીના બાળકો તો છે જ, પણ સાથે એમના મમ્મીઓ પણ છે. અને કદાચ હું એવી આશા રાખું છું કે આ દરેક મમ્મીઓ કે જે સ્ટેજ ઉપર પરફોર્મ કરવાની છે, તો આ સ્ટેજ ઉપર પરફોર્મ કરશે એટલો જે એમનો સમય છે, એક ક્ષણ છે એમના જીવનની યાદગાર અને સોનેરી ક્ષણ હશે એવી અમે આશા રાખીએ છીએ. તો અમારી બે વિદ્યાર્થીની છે એ માતા વિશેની વ્યાખ્યા રજૂ કરશે. આવો સાંભળીએ એમને. માં, મારા નાનકડા મુખથી કેવી રીતે કરી શકું તારા ગુણગાન? માં, મારા નાનકડા મુખથી કેવી રીતે કરી શકું તારા ગુણગાન? માં, તારા પ્રેમની આગળ તો ફિક્કો પણ લાગે છે ભગવાન. માં, તારા પ્રેમની આગળ તો ફિક્કો પણ લાગે છે ભગવાન. જે રડાવીને પણ મનાવી લે છે એ છે મારા પપ્પા. જે રડાવીને પણ મનાવી લે છે એ છે મારા પપ્પા. જે રડાવીને ખુદ પણ રડી પડે છે એ છે મારી વાલી વાલી મમ્મી. જોરદાર તાલિયા બધા જ મમ્માઝ માટે. એવરીવન, आशियाना मेरा साथ तेरे है ना, ढूंढते तेरी गली मुझको घर मिला. आबोदाना मेरा हाथ तेरे हैं ना, ढूंढते
तेरा खुदा मुझको रब मिला, तू जो मिला लो हो गया मैं काबिल। एवरीवन जोरदार तालियां मोमेंट માટે। तू जो मिला क्या बात, क्या बात। तो हो गया सब हासिल। हाँ मुश्किल सही आसा हुई मंजिल, क्योंकि तू धड़कन मैं दिल। मैं कभी बतलाता नहीं, पर अंधेरे से डरता हूँ मैं माँ। यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ मैं माँ। तुझे सब है पता है न माँ, तुझे सब है पता मेरी माँ। भीड़ में यूं ना छोड़ो मुझे, घर लौट के भी आना पाऊँ माँ। भेजना इतना दूर मुझको तू, याद भी तुझको आना पाऊँ माँ। क्या इतना बुरा हूँ मैं माँ, क्या इतना बुरा मेरी माँ। एवरीवन माँ मेरी माँ, प्यारी माँ मम्मा हो माँ। मेरी माँ प्यारी माँ मम्मा, हाथों की लकीरें बदल जाएंगी, गम की ये जंजीरें पिघल जाएंगी। हो खुदा पे भी असर, तू दुआओं का है घर। मेरी माँ मेरी माँ, प्यारी माँ मम्मा हो माँ। मेरी माँ प्यारी माँ मम्मा, बिगड़ी किस्मत भी संवर जाएगी, जिंदगी तराने खुशी के गाएगी। तेरे होते किसका डर, तू दुआओं का है घर। मेरी माँ मेरी माँ, प्यारी माँ मम्मा हो माँ। मेरी माँ प्यारी माँ मम्मा। આગળ આવી જાઓ બધા પ્લીઝ। જોરદાર તાળીઓ થઈ જાય અમારા તમામે તમામ મમ્માઝ માટે। આવી જાઓ દીદી। યસ, જ્યારે પણ સૌથી પહેલું અમે આ પરફોર્મન્સ રાખવાનું ત્રણેય સાહેબોએ વિચાર્યું ત્યારે કોઈ મમ્મા તૈયાર નહોતા, રાઈટ? શરમ થાય, ડર લાગે, આમ થશે તેમ થશે, પણ માત્ર ને માત્ર અત્યારે આ સ્ટેજ ઉપર છે એટલા જ મમ્મા પરફોર્મ નથી કરતા, અહીં બેઠેલા તમામે તમામ મમ્માઝ એમના બાળક સાથે પરફોર્મ કરી રહ્યા છે, એટલા માટેના પ્રતિનિધિ સ્વરૂપે અમે આ પરફોર્મ કરાવ્યું છે। દરેકને માં અને દીકરા કે માં અને દીકરી વચ્ચેનો જે વાલ હોય ને એ વાલને યાદ કરાવો તો
कारण कि जिसको नहीं देखा हमने कभी हमें इसकी ज़रूरत क्या होगी। ए माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी, भगवान की सूरत क्या होगी। आ भगवान ने याद कराववा माटे अमे तमामे तमाम मम्माज ने માંડ માંડ રેડી કર્યા, તૈયાર કર્યા અને એક શરત સાથે એમના પપ્પાને તો બોલાવજો જ. ઊંચી આંગળી કરાવું કે જવા દઉં હવે? રેડી? જોરદાર તાળીઓ થઈ જાય આ બધા જ માટે. ખરેખર અદ્ભુત રીતે એમને મેં કીધેલું કે તમે તમારી ઉપર વિશ્વાસ રાખો, તમે બેસ્ટ પરફોર્મ આપી શકશો, જરા પણ જરા ચિંતા ન કરતા. પ્લીઝ મમ્માઝ.